નવસારી શહેર બેટમાં ફેરવાયું છે। ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત। નવસારી શહેરના પ્રજાપતિ આશ્રમ વિસ્તારમાં પાણી ભરાયા। પ્રજાપતિ આશ્રમથી 4 પુલ જતો માર્ગ બંધ થયો। મુખ્ય માર્ગ ઉપર 2 ફૂટથી વધુ પાણી ભરાયા છે। નવસારી શહેરમાં જ્યાં નજર કરશો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। રોડ રસ્તા જે જળમગ્ન થયા છે। વાહનોના પૈડા એ આખા જાણે પાણીમાં ડૂબી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ઘણા લોકો પરેશાન થઈ રહ્યા છે। જનજીવન પર માઠી અસરો વર્તાઈ છે। અમારા સંવાદદાતા ભાવિન લાઈવ જોડાઈ ગયા છે। તેમની પાસેથી વધુ જાણકારી લઈશું। ભાવિન, નવસારીમાં શું સમસ્યાઓ અત્યારે જોવા મળી રહી છે અને વરસાદ કેવો છે? ચોક્કસથી દીપા, જો વરસાદની વાત કરવામાં આવે તો વહેલી સવારથી જે રીતના બેમાર વરસાદ વરસી રહ્યો છે નવસારી જિલ્લામાં 10 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું। એના કારણે તમામ શાળા, કોલેજો, આઈટીઆઈ સહિતની આંગણવાડીઓમાં કલેક્ટર દ્વારા રજા જાહેર કરી દેવામાં આવી છે અને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં હાલ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। આજે નવસારી મહાનગરપાલિકાનો જે શાંતાદેવી રોડ વિસ્તાર છે ત્યાં ઘોટણસામાં પાણી હાલ ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। સમગ્ર વિસ્તાર જે છે પાણીમાં હાલ ગરકાવ થઈ ચુક્યો છે। જોઈ શકો છો કે જે દુકાનો છે એ દુકાનોમાં પણ હાલ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે અને આ સમસ્યા દર વર્ષની છે। અહીં લોકો પાણીમાં રહેવા મજબૂર બનતા એવા હાલ દ્રશ્યો સામે આવી રહ્યા છે। સમગ્ર જે વિસ્તાર છે એમાં હાલ ઘૂંટણસમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે અને હજુ પણ નવસારી શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આજે રાહદારીઓ છે, જે વિસ્તારના સ્થાનિકો છે એને આપ જોઈ શકો છો કે જે રીતના જે છે મહિલાઓ પણ પાણીમાંથી, જે નોકરિયાત વર્ગ હોય છે કે સામાન્ય ઘરના લોકો હોય છે એ પાણીમાંથી હાલ જવા માટે મજબૂર બન્યા છે। વિદ્યાર્થીઓ છે, બાળકો છે, મહાનગરપાલિકાની ટીમો પણ અહીંયા કાર્યરત છે। પરંતુ સૌથી મોટી સમસ્યા છે કે પાણીનો જે જળભરાવ હાલ થઈ રહ્યો છે એ સૌથી મોટી મુસીબત બની છે। જે દુકાનો છે, દુકાનોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। સીધા દ્રશ્યો છે શાંતાદેવી રોડ વિસ્તારના, ત્યાં હાલ લોકો બેઠા છે અને આજે છે દુકાનોમાં પાણી ભરાવાની હાલ શરૂઆત થઈ ચૂકી છે। એટલે દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના હજુ વરસાદ જો વધુ વરસે તો પાણી વધુ ભરાય એવી હાલ પરિસ્થિતિ છે। એટલે કે નવસારીમાં જે સમગ્ર જે છે જળ બંબાકારની સ્થિતિ સર્જાય છે। આપણી સાથે નવસારી મહાનગરપાલિકાના જે વોટરવર્ક્સ કમિટીના ચેરમેન છે એ પણ ઉપસ્થિત છે, સ્થાનિક છે। સીધી વાત કરીશું કે લોકોને કેવી તકલીફો છે અને શું પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો છે। વોટરવર્ક્સ કમિટીના ચેરમેન છો આપ, બરાબર? અને આ સમસ્યા કેટલા સમયથી સમસ્યાઓ છે અને શું પ્રકારનું નિરાકરણ લાવવા પાલિકા કામ કરતી હોય છે, જણાવો। નોર્મલી તો આ વિસ્તાર થોડોક નીચાણવાળો વિસ્તાર હોય એવા સંજોગોમાં પાણી ભરાય છે, પરંતુ આ ધરાતરા વરસાદમાં આજે તમે જોઈ શકો છો લગભગ 101 દુકાનો પાણીમાં આવી ગઈ છે। 50 થી 70 ઘર એ પાણીમાં આવી ગયા છે। અમે નગરપાલિકાના તંત્રના રાજેશભાઈ ગાંધીને વારંવાર રજૂઆતો કરી છે। સ્ટેન્ડિંગ કમિટીમાં મેં આ પ્રશ્ન ઉઠાવ્યો હતો। મેયરશ્રીને વારંવાર રજૂઆત કરી કે અમારા વરસાદથી પાણીનો નિકાલ કરાવો, પરંતુ કોઈ પણ વ્યક્તિને આ રસ છે નહીં। અને હવે પછીના ટૂંક સમયમાં અમે ગટરો બંધ કરી અને એને સિમેન્ટથી સીલ કરશું એટલે અમારા રોડનો કાયમી માટે પાણીનો નિકાલ રહે। નવસારીમાં કઈ રીતે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, દુકાનોની અંદર પાણી ઘૂસ્યા છે, કેટલાક ઘરોની અંદર પણ પાણી ઘૂસ્યા છે, જેના કારણે જનતા ત્રાહિમામ। વાત સુરતની, શહેરમાં મિની પૂર જેવી સ્થિતિ। સુરતમાં સુપડા ધારે વરસાદથી અનેક વિસ્તાર ડૂબ્યા છે। ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત। ખાંડ બજાર પાસે આવેલ સૂર્યપુર ગરનાળામાં પાણી ભરાયા। સૂર્યપુત્ર ગરનાળામાં પાણી ભરાયું। ગરનાળું અવરજવર માટે બંધ કરાયું છે। રસ્તા પર કાર ડૂબે એટલા પાણી ભરાયા। પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા છે। સુરત છે આ, જેની સુરત દર ચોમાસામાં બગડતી હોય છે। આ વખતે પણ કંઈક અલગ દ્રશ્યો તમને નથી દર્શાવી રહ્યા। આશા છે કે આ દ્રશ્યો પ્રશાસન સુધી પહોંચશે, તંત્ર જમીન પર ઉતરશે, કારણ કે એસીમાં બેસીને, ચેમ્બરમાં બેસીને કંઈ જ કામ નહીં થાય। જે નીચાણવાળા વિસ્તારો છે તે તો પાણીમાં ગરકાવ છે જ, અન્ય વિસ્તારોમાં પણ જળભરાવની સ્થિતિ। સુરતથી જ સમાચાર। સાનિયા અહેમદ ગામ જળમગ્ન। રાઠોડવાસમાં રહેતા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી અને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે સ્થળાંતરની। ગામમાં પાણી આવતા લોકોની ચિંતા વધી ગઈ છે। લોકો અત્યારે સુરક્ષિત સ્થાને જઈ રહ્યા છે। પોતાની ઘરવખરી, પોતાના ઘરનો સામાન છોડીને બહાર જવું કેટલા અંશે નુકસાન થશે તેનો અંદાજ તેમને પહેલાથી જ હશે, કેમ કે જે રીતે પાણી ભરાયા છે હજુ સુધી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। બીજી તરફ મેઘરાજા સતત વરસી રહ્યા છે। લોકોના ઘરની અંદર જે ઘરવખરી છે તેને બહાર કાઢવી પણ અશક્ય છે। બીજી તરફ આ જે લોકો છે તે હવે સુરક્ષિત સ્થાને જવા માટે
સ્થળાંતર કરવા માટે ફરજ પડી છે। સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં ધોધમાર વરસાદ, મુશળધાર વરસાદના કારણે કડોદરાથી સુરત જતા મુખ્ય માર્ગ પર પાણી ભરાયા। મુખ્ય રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને પરેશાની। કડોદરાના હરિપુરા હાઈવે પર આખા રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાયા। પાણી ભરાતા જ વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। લોકો ઘૂંટણસમાં પાણીમાં જીવના જોખમે વાહન હંકારવા માટે મજબૂર છે। અન્ય કોઈ વિકલ્પ નથી। આવા પાણીમાંથી વાહન ચાલકો પસાર થાય તો અકસ્માતનો ભય તો રહે જ છે। સુરત જિલ્લામાં અવિરત ધોધમાર વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ દ્રશ્યમ બતાવવાનો પ્રયાસ કરીશ કે કડોદરાથી સુરત જવાના માર્ગ ઉપર જે આ તમે દ્રશ્ય સીધા જોઈ શકો છો કે કડોદરાથી સુરત જવાના માર્ગ ઉપર વરેલી ગામ હરિપુરા કેન્દ્ર પાસે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી થવા પામી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો બારડોલી એટલે કડોદરાથી સુરત જતા માર્ગ ઉપર પાણી, સાથે સાથે આ સુરતથી બારડોલી તરફ જવાના માર્ગ ઉપર પણ આજે આ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોની આ દ્રશ્ય તમે સીધા જોઈ શકો છો કે આ જે વરસાદ છે એ વરસાદ અવિરત હજુ પણ વરસી રહ્યો છે, જે અંતર્ગત આ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અને ખાસ કરીને વાત કરવામાં આવે તો કડોદરા વિસ્તારની અંદર અવિરત ધોધમાર વરસાદને પગલે જ્યાં જુઓ નજર નાખો ત્યાં પાણી પાણી જોવા મળી રહ્યું છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી। અરવલ્લીથી સમાચાર। મોડાસા શહેરમાં 1 કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। ભારે વરસાદથી સોસાયટીઓમાં પાણી ભરાયા। પંચજ્યોત, આરાધના, કલ્યાણ 2 અને કેદારનાથ સોસાયટીમાં પાણી ભરાયા। રહીશોને પાણી ભરાતા પારાવાર મુશ્કેલી પડી રહી છે। તંત્ર સોસાયટીના પાણી નિકાલ માટે નિષ્ક્રિય। મોડાસા પાલિકા તંત્રની પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખુલી ગઈ છે। મોડાસામાં 1.5 ઇંચ વરસાદ બાદ જ્યાં નજર કરશો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। માલપુર મેઘરજ બાદ મોડાસા શહેરમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। માત્ર 2 કલાકમાં 2 ઇંચ વરસાદથી મોડાસાનો જે નીચાણવાળો વિસ્તાર છે એ પાણીમાં ગરકાવ થયો। દ્રશ્યો તમને બતાવીશ કે જે રીતે લોકો પરેશાન થઈ રહ્યા છે કે જે રામપાર્ક, પંચજ્યોત અને કેદાર જે સોસાયટી છે વિસ્તારના જે રહીશો ભારે પરેશાન થઈ રહ્યા છે। ખાસ કરીને ઘરની બહાર પણ નથી નીકળી રહ્યા એવી હાલત છે। ગાડીઓ ખરાબ થઈ રહી છે। જે લોકો અહીંથી નીકળી રહ્યા છે તે નગરપાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે। ખાસ કરીને વાહનો બંધ થઈ જવાના કારણે પણ ખૂબ મોટી મુશ્કેલી આવી રહી છે। અને જે સંજોગોમાં વરસાદ વરસી રહ્યો છે, ધોધમાર વરસાદના કારણે જે અહીંનો જે પાણીનો જે ભરાવો છે એ સતત થઈ રહ્યો છે। કારણ કે જે પાણીનો જે નિકાલ થવો જોઈએ, નિકાલના તમામ રસ્તા બંધ થઈ જવાના કારણે આ પ્રકારનું જે પાણી ભરાઈ રહ્યા છે। જીચણસમા પાણીના કારણે મોડાસા શહેરમાં 4 રસ્તા સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાયા છે। તેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। વલસાડથી સમાચાર। ભારે વરસાદથી નદીઓમાં નવા નીર આવ્યા। મધુબન ડેમમાં પાણીની આવક વધતા દરવાજા ખોલાયા। ડેમના 6 દરવાજા ખોલી 32,000 ક્યુસેક પાણી છોડાયું। દમણગંગા નદી 2 કાંઠે વહેતી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। વાપી પાસેનો દમણગંગા નદીનો ચેકડેમ પ્રથમ વખત ઓવરફ્લો થયો। વલસાડ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદથી જિલ્લાના તમામ નદી નાળાઓ 2 કાંઠે વહેવાની શરૂઆત થઈ છે। તો જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમના ઉપરવાસમાં સતત ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે। અત્યારે મધુબન ડેમમાં 46,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। આથી ડેમના દરવાજા સૌ પ્રથમ વખત ખોલાવવામાં આવ્યા છે અને મધુબન ડેમના 6 દરવાજા ખોલી અને ડેમમાંથી 32,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે। પ્રથમ વખત દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવતા દમણગંગા નદી અત્યારે 2 કાંઠે વહી રહી છે। અત્યારે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, વાપી નજીક આવેલો દમણગંગા નદી ઉપરનો આ વિયર છે। આ વિયરમાંથી વાપીના ઉદ્યોગો અને સાથે સાથે વાપી શહેરના લોકોને પીવાના પાણી અને ઔદ્યોગિક વપરાશ માટે આ પાણી પૂરું પાડવામાં આવે છે। આથી આ વિસ્તારની પાણીની સમસ્યા થોડી હળવી થઈ છે। પરંતુ જોઈ શકો છો અત્યારે દમણગંગા 2 કાંઠે વહેતી થઈ છે। આપણે જણાવી દઈએ કે દમણગંગા નદી ન માત્ર વલસાડ જિલ્લો પરંતુ સંઘ પ્રદેશ દમણ અને દાદરનગર હવેલીમાંથી પણ વહે છે। આથી દમણગંગા નદી કિનારાના જે વિસ્તારો છે તેમના લોકોને સાવચેત કરાયા છે। આપણે જણાવી દઈએ કે હજુ પણ વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। આથી વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ છે। ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી। ગીર સોમનાથથી સમાચાર। કોડીનારના દરિયાકાંઠાના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। કાજગામમાં રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા। પાણી ભરાવાથી વાહન ચાલકો રાહદારીઓ પરેશાન।
વાડી વિસ્તારમાં પાણી આવતા સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે. ગીર સોમનાથમાં વાડી વિસ્તારમાં પાણી આવતા સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે. પાણી ઓસરી નથી રહ્યા, જેના કારણે દરરોજ સમસ્યાઓમાં વધારો થઈ રહ્યો છે. કારણ કે ગીર સોમનાથમાં છેલ્લા 4 થી 5 દિવસથી આ જ પ્રમાણે મેઘમહેર જોતા ખેડૂતો રાહ જોઈ રહ્યા છે કે હવે ક્યારે મેઘરાજા વિરામ લે, કેમ કે ખેતરોમાં જે પાણી ભરાયા છે તે પણ નથી ઓસરી રહ્યા. બીજી તરફ સતત વરસાદ વરસી રહ્યો છે. રહેણાંક વિસ્તારોની વાત કરીએ તો ત્યાં પણ પાણી ભરાયેલા છે. ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલ કેમ્પસમાં પાણી ભરાયા. સમરસ ગર્લ્સ હોસ્ટેલ આગળ પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાયા હોવાની જાણકારી. ડ્રેનેજ સિસ્ટમના અભાવે વિદ્યાર્થીઓ પરેશાન. પાણીના નિકાલ અને કાયમી સમારકામની માંગ ઉઠી છે. એનએસયુઆઈનો તંત્ર સામે ફરી એક વખત ઉગ્ર વિરોધ. દર વર્ષની રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ નથી આવી રહ્યો તેવી ફરિયાદ છે. વારંવાર કેમ સમરસ ગર્લ્સ હોસ્ટેલની બહાર પાણી ભરાઈ જાય છે? દર વર્ષની આ સમસ્યા હોવા છતાં પણ પ્રશાસન તરફથી કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવતી. ગુજરાત યુનિવર્સિટી કોઈ પગલાં નથી ભરી રહી. 10 વર્ષથી વધારે સમય થવા આવ્યો ત્યારથી આ પાણી ભરાય છે. યુનિવર્સિટી પ્રશાસન, એએમસી અને સમરસ પ્રશાસન ત્રણેય એકબીજા ઉપર તાળી આપે છે, એકબીજા ઉપર ઢોળે છે કે ભાઈ અમારામાં નથી આવતું, સમરસમાં આવે છે, સમરસ એવું કહે છે કે યુનિવર્સિટીમાં આવે છે. એટલે આ ત્રણેયના જે એકબીજાની હાથ તાળીમાં ભોગ વિદ્યાર્થીનીઓ બની રહી છે. વિદ્યાર્થીઓ વર્ષોથી આ પાણી ગરકા ઘૂંટણસમાં પાણીમાં ચાલીને બહાર જવું પડે છે. ગયા વર્ષે રજૂઆત બાદ આ રસ્તો ખોલવામાં આવ્યો, પરંતુ હજી અંદર પણ આટલું પાણી ભરાય છે. દર વર્ષે આવી રીતે જ થાય છે અહીંયા. તો પછી મચ્છરો થાય ને લાગે બીમાર રોગચાળો થવાની શક્યતા રહે? રે થોડી વધારે પાણીને બાબતે મચ્છર તો થાય જ ને, એટલે બીમાર પડી જ. તો નિકાલની વ્યવસ્થા થવી જોઈએ એવું લાગે છે તમારે? આવડા જ્યાં પાણી ભરાય છે ત્યાં થવું જોઈએ, રિપેર થવું જોઈએ. અમદાવાદમાં છેલ્લા 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના કારણે અનેક એવા નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલ કે જે ગર્લ્સ હોસ્ટેલ છે તેના કેમ્પસમાં પણ પાણી ભરાવાની સમસ્યા દર વર્ષની છે. તેમ છતાં તે સમસ્યાનું નિરાકરણ થતું નથી. આ વખતે જ્યારે 2 દિવસથી વરસાદ પડ્યો છે ને ત્યારે હાલ હું દ્રશ્ય આપને બતાવીશ. આ દ્રશ્ય જોઈ શકો છો કે સમરસ હોસ્ટેલ જે છે ગર્લ્સ હોસ્ટેલ અને તેના કેમ્પસમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. આ 2 દિવસથી જે રીતે વરસાદ છે અને તેના કારણે અત્યારે પણ જે કેમ્પસમાં અવર જવર માટે વિદ્યાર્થીનીઓને તકલીફ પડી રહી છે. 600 જેટલી વિદ્યાર્થીનીઓ આ હોસ્ટેલમાં રહે છે અને આ જે રીતે દર વર્ષે આ રીતે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે તે પાણીના નિકાલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી. હોસ્ટેલ સંચાલકોએ બાજુની તરફ એક દિવાલ તોડી અને વિદ્યાર્થીઓને અવર જવર માટેની વ્યવસ્થા કરી છે. અત્યારે પણ આપ જોઈ શકો છો કે એ દિવાલ તરફથી જ વિદ્યાર્થીઓને અવર જવર કરવાની ફરજ પડી રહી છે. એટલે કે આ કેમ્પસમાં પાણી આ રીતે ભરાય છે અને એ પાણી ભરાવાના નિકાલની કોઈ સમસ્યા નથી, સમસ્યાનો ઉકેલ નથી આવતો અને તેના કારણે મુશ્કેલી જે છે વિદ્યાર્થીનીઓને થાય છે. સાથે સાથે આ પાણી ભરાઈ રહેવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ જે છે તે થતો હોય છે અને રોગચાળાની પણ સમસ્યા થતી હોય છે. તેમ છતાં આ પાણીના નિકાલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી અને આજે પણ જ્યારે 2 દિવસથી વરસાદ છે અને તેના કારણે આ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે. સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમરસ ગર્લ્સ હોસ્ટેલની બહારના દ્રશ્યો સંજય ટાંક તમને જણાવી રહ્યા હતા, દર્શાવી રહ્યા હતા કઈ રીતે પાણી ભરાયા છે. આ જ પાણીમાંથી પસાર થવા તમામ વિદ્યાર્થીઓ